ચલો તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતા આણ્વીય આધાર. એમાં અભ્યાસ કરી રહ્યા છીએ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની આપણે જોઈ, લક્ષ્યાંકો જોયા, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરવો કેમ જરૂરી બન્યો એ જોયા, એના ખર્ચા પાણી શું થાય છે એની આપણે વાત કરી, બરાબર ને. હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી શું ફાયદો થશે એની વાત કરી. ક્લિયર? ચલો હવે આજના ટોપિકની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની કાર્યપ્રણાલી જોવાની છે. કાર્યપ્રણાલી એટલે કે એની મેથડોલોજી. સમજી લો કે કેમેસ્ટ્રીમાં તમને આપણે કરવા આપીએ છીએ કોઈ ટાઇટ્રેશન. ટાઇટ્રેશન તમે શબ્દથી જાણીતા છો ને, ટાઇટ્રેશન કે ભાઈ બ્યુરેટ લેવાની હોય છે, ફ્લાસ્ક લેવાનો હોય છે, મિક્સ કરો છો NaOH છે ને આ રીતે, પછી કલર બ્યુરેટ રીડિંગ આવે, કલર પેદા થાય, એ ટાઇટ્રેશન કહેવાય. તો એની એ ટાઇટ્રેશન એક શું થાય છે, મેથડોલોજી કહેવાય. શું કહેવાય? એટલે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ લઈને આગળ વધ્યા છીએ. એટલે આપણે એમાં શોધવાનું છે શું? અનુક્રમ. આપણે એમાં શોધવાનો છે DNA અનુક્રમ. તો એની અંદર આપણે કઈ મેથડોલોજીનો ઉપયોગ કરશું, એ મેથડોલોજીની એ કાર્યપ્રણાલી છે, એ પદ્ધતિ છે, એની આપણે અહીંયા વાત કરીશું. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે પહેલાં ટાઇટલ આપી દઈશું HGP, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર? ઓકે. હવે અહીંયા આપણે ટાઇટલ આપીશું, એનું પેટા મુદ્દો છે કાર્ય પ્રણાલી. બહુ સરળ છે, જુઓ ફટાફટ સમજીએ આપણે. હવે આપણે HGPની અંદર કંઈક આ શોધવા નીકળ્યા છીએ કે ભાઈ આપણી જોડે આ કોષ છે, આ કોષનું કોષ કેન્દ્ર છે, એના કોષ કેન્દ્રની અંદર રહેલા છે આ બધા રંગસૂત્રો, જેને આપણે કહીએ છીએ રંગસૂત્ર દ્રવ્ય. ઓકે. એટલે આપણી જોડે અહીંયા બે ચેલેન્જ છે. આપણી જોડે બે ચેલેન્જ છે. હવે કામ શરૂ કઈ રીતે કરવું એમ સમજી લો કે આપણે આમ ખેતરની સાઈડમાં ઊભા છીએ. હવે ખેડવાનું ચાલુ ક્યાંથી કરવું, બરાબર? એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, આપણે કરવો છે, નક્કી તો કરી લીધું. હવે કામ શરૂ ક્યાંથી કરવું એમ એ વસ્તુ છે. તો એમાં આપણી જોડે બે ચેલેન્જ છે, અથવા તો એમ કહી શકો કે બે અલગ અલગ વિકલ્પ છે. એટલે પહેલાં તો આપણે એવું કંઈ કામ કરીએ, અથવા તો પહેલાં આપણે આપણી જોડે જે આખું જીનોમ છે એ જીનોમની અંદર એવા જનીનો છે એની ઓળખ કરીએ કે જે જનીનો RNAનું સાંકેતન કરે છે. આપણું પહેલું ટાર્ગેટ આ. આપણી જોડે આખું જીનોમ છે, જીનોમમાં ઢગલાબંધ જનીનો છે. શું છે? જનીનો છે. હવે એ જીનોમમાંથી એવા જનીનો છે એની આપણે ઓળખ કરવી છે. એવા જનીનો વિશે આપણે પહેલાં માહિતી ભેગી કરવી છે કે જે જનીનો શું બનાવે છે? RNA બનાવે છે. એવા જનીનો છે એને પહેલાં આપણે ઓળખવા છે. ક્લિયર ને? ઓકે. RNAથી મતલબ મેસેન્જર RNA પણ થઈ શકે, tRNA પણ થઈ શકે અને રિબોઝોમલ RNA પણ થઈ શકે. ટૂંકમાં એવા જનીનોને આપણે ઓળખવા છે કે જે RNAનું સાંકેતન કરે છે. ક્લિયર ને? ઓકે. તો એક ટાર્ગેટ આ છે કે એવા જનીનો ઓળખીએ કે જે RNA બનાવે છે, RNAનું સાંકેતન કરે છે. તો આના માટેની જે પદ્ધતિ છે એનું નામ ખાસ યાદ રાખવાનું. તો આના માટેની જે પદ્ધતિ છે એનું નામ છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ. શું નામ છે? એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ. બરાબર? તો અહીંયા નામ લખું છું કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો મુદ્દો એક તો છે કે ભાઈ ESTS નું આખું નામ યાદ રાખવું, આ એક મુદ્દો બને છે. હવે આ પદ્ધતિથી તમે શું શોધી શકો છો? તો આ પદ્ધતિથી આપણે એવા જનીનો શોધીશું જીનોમની અંદર કે જે RNAનું સાંકેતન કરે છે. ક્લિયર? ઓકે. હવે બીજો પડકાર આપણી જોડે શું છે? હવે આપણે જીનોમ લઈને બેઠા છીએ આખું, બરાબર છે? કુલ DNA લઈને બેઠા છીએ. હવે કુલ DNA ની અંદર કેટલાક જનીનોમાં એવા પણ ક્રમ હશે કે જે સાંકેતન કરતા હશે અને એવા બી ક્રમ હશે કે જે સાંકેતન કરતા હશે નહીં. એટલે કોડિંગ ક્રમ બી હશે અને નોન કોડિંગ બી હશે. ક્લિયર ને? ઓકે. તો હવે આપણે જે જનીનો છે એ જનીનોની અંદર પછી આપણને બે ઓપ્શન મળશે કે ભાઈ એની અંદર એવો પણ વિસ્તાર હશે, એવો પણ અનુક્રમ હશે કે જે શું કરતો હશે? સાંકેતન કરતો હશે. અને એવો પણ અનુક્રમ હશે કે જે સાંકેતન કરશે નહીં, એટલે કે બિન સાંકેતિક. કેવો હશે? બિન સાંકેતિક. ઉતરી મગજમાં વાત? એટલે કોડિંગ અને નોન કોડિંગ, કોડિંગ અને એટલે બીજી ચેલેન્જ આપણી આ કે ભાઈ જનીનો ઉપર રહેલા કોડિંગ અને નોન કોડિંગ જે છે એ પ્રદેશોને ઓળખવા.
બરાબર. એટલે પહેલાં તો આપણે આની કરવી પડશે શું? ઓળખ, કે ભાઈ કયા અનુક્રમો સાંકેતન છે ને કયા અનુક્રમો બિન સાંકેતિક છે. ઇઝી. ઓકે. ઓળખ કર્યા પછી એક શું કાર્ય કરે છે, બરાબર. ઓકે. એમના કાર્યને જાણવું, કે ભાઈ આ જે ક્રમો છે એના કાર્યો શું છે એ ક્રમોને જાણવું. ક્લિયર? કે તો આ જે પદ્ધતિ છે જેના થકી તમે આ બધી વસ્તુ છે એને સોલ્વ કરી શકો છો એને કહેવાય છે સિક્વન્સ્ડ એનોટેશન. શું કહેવાય છે એને? હા, એને કહેવાય છે સિક્વન્સ્ડ એનોટેશન. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો એને સિક્વન્સ્ડ એનોટેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા બે વસ્તુ થઈ. એક તો શું છે? ESTS, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એના થકી તમે એવા જનીનો સોચતો કે જે RNAનું સાંકેતન કરે છે. હવે આપણી જોડે જનીનો તો છે, પણ એ જનીનોની અંદર એવું નહીં હોય કે બધા ખંડ મતલબ બધો પ્રદેશ આખા જનીનનો બધો જ પ્રદેશ સાંકેતન કરતો હશે, એવું હશે નહીં. એવો પણ પ્રદેશ હશે કે જે સાંકેતન કરતો હશે ને એવો પણ હશે કે જે સાંકેતન નહીં કરે. ક્લિયર? કે તો એને ફાઇન્ડ આઉટ કરવા માટે, એની ઓળખ કરવા માટે અને એનું કાર્ય જાણવા માટે આપણે શાનો ઉપયોગ કરશું? સિક્વન્સ્ડ એનોટેશન. ખબર પડી ગઈ? એનોટેશન એટલે અર્થઘટન. એનોટેશન એટલે કે અર્થઘટન. બોલો, સમજી ગયા? ઓકે. તો અહીંયા ટૂંકમાં આપણે આ બે મેથોડોલોજીનો ઉપયોગ કરવાનો છે. કઈ? એક ESTS અને બીજું છે સિક્વન્સ્ડ એનોટેશન. ક્લિયર ને? ઓકે. ચલો, હવે આપણી જોડે છે જીનોમ. હવે આ બધી વસ્તુ કરવી છે તો પહેલાં એ જે જીનોમ છે એનું અલગીકરણ તો કરવું પડે ને. ઓકે. એટલે માની લો કે મારી જોડે આ કોષ છે, આ કોષનું કોષ કેન્દ્ર, એની અંદર રહેલું છે આ 46 રંગસૂત્રો, એટલે કે આ મારું કુલ DNA છે. હવે આ આખા જે જીનોમ છે એનું મારે કરવું છે, મતલબ એનું મારે કરવું છે અનુક્રમણ, તો પહેલાં મારે આને અલગ તો કરવું પડે ને. ઓકે. એટલે પહેલું સ્ટેપ શું છે? અલગીકરણ. પહેલું સ્ટેપ શું થશે અહીંયા? અલગીકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો પહેલાં હું કરીશ, મારે તો આખા કોષની અંદર તો ઘણું બધું છે. પ્રોટીન પણ છે, લિપિડ પણ છે, કાર્બોદિત પણ છે, પણ મારે બધાથી મતલબ છે. મારે તો ફક્ત આનું આઇસોલેટ કરવું છે. શું? DNA. મારે ખાલી DNA જોઈએ છે, કારણ કે મારે DNA પર કામ કરવું છે. એટલે તો પહેલું સ્ટેપ કરીશું આપણે DNA અલગીકરણ. ચલો, આ તમે DNA છે એને અલગ કરી દીધું. આ તમારું DNA થઈ ગયું અલગ. બોલો, સમજી રહ્યા છો? આ થઈ ગયું તમારું DNA અલગ. હવે આખા DNA જે છે, આખું જે DNA છે, આખા DNA પર એક સાથે જો તમે અનુક્રમણ શોધવા જશો તો એક સાથે અનુક્રમણ કરવું શક્ય નથી. આ તો બહુ મોટો તાર છે ને. DNA તો બહુ મોટો પોલિમર છે. એની અંદર બિલિયનની સંખ્યામાં આવેલા છે નાઇટ્રોજન બેઝ પેર. બરાબર. એટલે બધું સાથે લઈને વાંચવા જાવ તો વંચાય નહીં. સમજાય છે આ કે ના? એટલે આપણે તમારી બુકને આપણે ચેપ્ટરમાં વિભાજિત કરી છે. શામાં છે ને આપણી બુક? શામાં વિભાજિત છે? ચેપ્ટરમાં. છે તો બાયોલોજી જ ને. છે તો શું? તેમ છતાં પણ આપણે એને અલગ અલગ એકમમાં, અને એકમમાં પણ અલગ અલગ ચેપ્ટરમાં, અને ચેપ્ટરમાં પણ અલગ અલગ ટોપિકમાં. છે ને આવું? તો આવું બધું કરવાનો મતલબ શું છે? ઇઝી ગોઈંગ રહે એમ. કામકાજ કેવું રહે? ઇઝી રહે, સરળ બને એમ. એટલે અહીંયા આપણે વાત કરવાની છે કોની? હ્યુમન જીનોમના અનુક્રમ શોધવાની. બરાબર. એટલે આખા જીનોમ છે એનું તમે જો અનુક્રમણ શોધવા જશો તે પોસિબલ છે નહીં. એટલે આપણે આ જે DNA છે એનું ખંડન કરવું પડે. DNAના ખંડોને શું કરવા પડે? એકબીજાથી અલગ. એટલે ટૂંકમાં DNA છે એને ખંડોમાં વિભાજિત કરવું પડે. DNAના તમારે કરવા પડે ટુકડા. ઉતરી ગઈ મગજમાં વાત? કે આખા દોરાનું અનુક્રમણ થાય નહીં. કુલ DNAનું એક સાથે અનુક્રમણ કરી શકાય નહીં. એટલે આ બીજું સ્ટેપ. આ પહેલું સ્ટેપ છે. કયું? અલગીકરણ. હવે બીજું સ્ટેપ શું થશે અહીંયા? કે ભાઈ DNA જે છે એના મતલબ DNAનું આપણે કરવાનું છે ખંડન. બરાબર ને? ચલો, અહીંયા DNAનું ખંડન કરી લીધું આ રીતે. તો આ જે DNA હતું એ DNAને મેં અલગ અલગ ખંડોની અંદર શું કરી દીધું? વિભાજિત કરી દીધું. એટલે વિભાજિત કરીશ તો દાખલા તરીકે હું આ DNAના ખંડ ઉપર કામ કરીશ, તમને આ DNAનો ખંડ હું આપીશ, આ ખંડ તમને આપીશ શોધવા માટે. એટલે કામ થઈ શકે. બોલો, સમજાવ્યું કે નહીં? આખું DNA તો પછી એક જ જણને શોધવું પડે, એક જ જગ્યાએ કામ થાય. પણ તમે જો DNAનું શું કરો છો? ખંડન કરો છો. તો એ જે ખંડો બન્યા એને અલગ અલગ લેબોરેટરીની અંદર તમે આપી શકો છો, અને અલગ અલગ જગ્યાએ એક સાથે બધા ઉપર કામ થઈ શકે છે. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આપણે શું કર્યું? DNAનું ખંડન. ચલો, ત્રીજું સ્ટેપ. તો અલગીકરણ કર્યું, ખંડન કર્યું, પછી બીજું શું કરવું પડે તમારે? ચલો, હું આ DNAના ખંડ ઉપર હું કામ કરી રહ્યો છું.
અને કામ કરતાં કરતાં મારાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ, ભૂલ થઈ ગઈ અને બધું કામ થઈ ગયું પાછું 0. હવે આ ખંડ પાછો લાવવાનો ક્યાંથી? એવો સેમ ટુ સેમ. એનો મતલબ એમ કે હવે મારે આ કામ ચાલુ કરવું એના પહેલાં આની મારે કાઢવી પડે ઝેરોક્સો. હા કે ના? મારી જોડે આની 100 કોપીઓ હોય તો 50 ભલે ને ખરાબ થતી કામ કરતાં કરતાં એની બીજી કોપીઓ મારી જોડે છે. ઉતરી કે નહીં મગજમાં વાત? એટલે ત્રીજું સ્ટેપ છે એ ડીએનએનું ક્લોનિંગ. શું છે? ક્લોનિંગ. ક્લોનિંગ તમે શીખી ગયા છો, ખ્યાલ આવી ગયો હશે. મારા જેવી બીજી કોપી એટલે મારો ક્લોન કહેવાય. શું કહેવાય? ક્લોન. એટલે આ જે ડીએનએના ખંડો છે, ડીએનએના ખંડોનું શું કરવું પડે? ક્લોનિંગ કરવું પડે. એટલે એક જ પ્રકારના ડીએનએની આઈડેન્ટિકલ કોપી, એના જેવીને જેવી હુબહુ પ્રતિકૃતિ, એના જેવો ને જેવો એક્ઝેક્ટ ખંડ તમારી જોડે એવી ઘણી બધી કોપીઓ હશે. પછી તમે જેમ ઈચ્છો એમ તમે એનો યુઝ કરી શકો છો. સમજી લો કે આની મારી જોડે સમજી લો કે 2 કોપી છે. એક કોપી પર હું કામ કરું છું, બીજી કોપી બીજા કોઈને આપું છું બીજી લેબમાં. એટલે એનાથી શું થશે કે મારું જે ક્રમ આવે છે અને એનો જે ક્રમ આવે છે જો સરખો આવે તો કામ બરાબર છે. ભૂલ થાય ને? ભૂલ થઈ શકે ને. હું જે મેથડ યુઝ કરું છું એ કોઈ બીજી મેથડ યુઝ કરતો હોય, એટ ધ એન્ડ પરિણામ તો કેવું આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. એટલે મેં પણ આ જ ખંડ ઉપર કામ કર્યું, એને પણ એ જ ખંડ ઉપર કામ કર્યું, તો રિઝલ્ટ કેવું આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે કે તમે જો આવું કરો છો તો શું થાય? વિશ્વસનીયતા વધી જાય. શું થાય? હા, વસ્તુ વધારે ઓથેન્ટિક બને કે ના કન્ફર્મ આ જ ક્રમ છે એમ. ભાઈ ખાલી હું આ ખંડ ઉપર ક્રમ શોધી લઉં અને હું કહી દઉં કે આ ક્રમ છે અને એક જ ખંડ હતો ને પૂરું થઈ ગયું, ચલો પિક્ચર. તો એવું હોય? રિઝલ્ટ પુનરાવર્તિત થવું જોઈએ. શું થવું જોઈએ? હા, તો જ એની ઓથેન્ટિસિટી બેસે. તમારું જે રિઝલ્ટ કેવું થવું જોઈએ? પુનરાવર્તિત થવું જોઈએ. સમજી લો કે આપણે ટેસ્ટ આપીએ છીએ, બરાબર? તો ટેસ્ટ આપીએ છીએ તો પહેલાં એડમિશન લીધું બાયોલોજીમાં, સાયન્સની અંદર તો પહેલાં બહુ જુસ્સો હતો તો બરાબર વાંચતા હતા, મસ્ત માર્ક આવતા હતા, બરાબર ને? પહેલાં 50માંથી 50 ને MCQમાં સારા આવતા હતા, બરાબર? હવે આ જ વસ્તુ રિપ્રોડ્યુસ થવી જોઈએ. શું થવી જોઈએ? દરેક ટેસ્ટની અંદર દરેક વખતે રિઝલ્ટ કેવું જોઈએ? રિપ્રોડ્યુસ થવું જોઈએ. તો એની ઓથેન્ટિસિટી શું થાય? વધે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે ત્રીજો ઓપ્શન કયો હતો આપણી જોડે? ક્લોનિંગ કરવું પડે. એટલે આ 3 સ્ટેપ કર્યા આપણે પહેલાં: અલગીકરણ, ખંડન અને ક્લોનિંગ. હું તમને બહુ સરળ શબ્દોમાં સમજાવું છું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તમારે ક્લોનિંગ કરવું છે, તમારે કોપીઝ કાઢવી છે, તો એના માટે તમારે યોગ્ય વાહકોનો ઉપયોગ કરવો પડે છે. અને સામાન્ય રીતે જે ડીએનએના ક્લોનિંગમાં વાહકો વપરાય છે 2 જાતના છે. એક બેક્ટેરિયલ છે. કયા છે? અને બીજા છે યીસ્ટ. જો સિમ્પલ વાહકનો કોન્સેપ્ટ તમને હું સમજાવી દઉં, ધ્યાન રાખો. સમજી લો કે મારી જોડે આ કોઈ વાહક છે, આ બેક્ટેરિયલ વાહક છે, અને આ ખંડ, આ જે ખંડ છે એની મારે કોપી કાઢવી છે. તો આ જે ડીએનએનો ખંડ છે એ ડીએનએના ખંડને આ વાહકની અંદર હું પરોવી દઉં છું. આ પરોવી દીધું. ખ્યાલ આવી ગયો? હવે આ વાહકને હું દાખલ કરું છું બેક્ટેરિયામાં. એટલે આ વાહક જતો રહ્યો બેક્ટેરિયામાં. હવે આ બેક્ટેરિયામાં આ વાહક સ્વયંજનિત થાય છે. બેક્ટેરિયાની અંદર આ વાહકની બની ઘણી બધી કોપીઝ. શું બની? ઘણી બધી કોપીઝ. એટલે જેટલી કોપીઝ આ વાહકની બનશે એટલી કોપી આ તમારા ડીએનએના ખંડની પણ બનશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આ થયું ક્લોનિંગ. શું થયું? આ ક્લોનિંગ. બરાબર ને? તો આ રીતે ડીએનએના ખંડોનું ક્લોનિંગ કરવા માટે સામાન્ય રીતે બેક્ટેરિયલ અને યીસ્ટના વાહકોનો ઉપયોગ થતો હોય છે. બરાબર? એમાં સરસ મજાના તમને અંગ્રેજી નામ પણ આપેલા છે. BAC છે ને બીજું YAC છે. એક કયું છે? BAC અને બીજું YAC. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આખું નામ હું અહીંયા નહીં લખું, 2 વાર બોલું છું, મગજમાં ઉતારી લેવાનું. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ગુજરાતીમાં એને નામ નીચે આપેલું છે, પણ કદાચ કોઈ પરીક્ષક એનું ગુજરાતી કરીને મૂકી દે તો આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. બેક્ટેરિયલ એટલે કે જીવાણુ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અને ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. સમજાવ્યું કે નહીં? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એટલે જીવાણુ, કૃત્રિમ રંગસૂત્ર. યીસ્ટ કૃત્રિમ રંગસૂત્ર. ઉતરે છે મગજમાં વાત? ઓકે. તો સામાન્ય રીતે BAC અને YACનો ડીએનએના ખંડોનું ક્લોનિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આટલી ખબર પડી ગઈ. ચલો થોડુંક હવે એક સ્ટેપ આપણે આગળ વધી જઈએ. હવે આપણી જોડે છે ડીએનએના ખંડો.
હવે આ ડીએનએના ખંડોનું આપણે કરવું છે અનુક્રમણ, બરાબર? ઓકે, તો અનુક્રમણ કરવું હોય, સમજી લો કે આપણે કોઈ વસ્તુને ફ્રીજ કરવી છે, ફ્રીજ, તો આપણે ફ્રીઝરનો ઉપયોગ કરીએ. કોઈ વસ્તુને હીટ કરવી છે તો હીટરનો ઉપયોગ કરીએ. તો અહીંયા તમારે ડીએનએનો અનુક્રમ એટલે કે સિક્વન્સ છે, ડીએનએને સિક્વન્સ કરવું છે, તો આપણે ઉપયોગ કરીશું સિક્વન્સર. શાનો? ઉતરે છે મગજમાં વાત? સિમ્પલ શબ્દોમાં તમને સમજાયું. વસ્તુને હીટ કરવી હોય તો શું જોઈએ? અહીંયા ડીએનએ સિક્વન્સ કરવો છે એટલે સિક્વન્સર. એટલે અહીંયા અનુક્રમક જોઈએ. શું જોઈએ? અનુક્રમણ કરવું હોય તો ક્રમક જોઈએ, બરાબર? ઓકે, તો મારી જોડે આ છે ડીએનએના ખંડો, ડીએનએના ખંડો, બરાબર? તો આ ડીએનએના ખંડોનું અનુક્રમણ કરવું હોય તો મારે અહીંયા જરૂર પડવાની છે સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટિક, સ્વયં સંચાલિત, બરાબર? ડીએનએ અનુક્રમકોની જરૂર પડે છે. અનુક્રમકો, સમજાયું? અનુક્રમકો છે, અનુક્રમણ નથી. શું છે? અનુક્રમકો, સિક્વન્સર. કે હવે આ જે પદ્ધતિ, મતલબ આ જે મેથડ છે એની કાર્ય પદ્ધતિ એક વૈજ્ઞાનિકની કાર્ય પદ્ધતિને મળતી આવે છે. અથવા તો તમે એમ કહો કે ભાઈ આ ડીએનએ સિક્વન્સિંગ જે છે એ કોણ કરે છે, એમાં કોનું નામ આવે છે? તેમાં નામ આવે છે ફ્રેડરિક સેંગર. વૈજ્ઞાનિકનું નામ છે શું છે? ફ્રેડરિક સેંગર, બરાબર? ચલો, એમની તારીફમાં બીજું જાણી લેવાનું છે. તમને કૌંસમાં લખીને આપેલું છે કે ભાઈ દાખલા તરીકે મારી જોડે આ પ્રોટીન છે. પહેલાં સમજી લેજો, મારી જોડે આ પ્રોટીન છે. હવે આ પ્રોટીનમાં શાનો ક્રમ છે? અનુક્રમ એમિનો એસિડનો. જે રીતે ડીએનએમાં શાનો છે? ન્યુક્લિયોટાઇડનો છે. એ રીતે પ્રોટીનમાં એમિનો એસિડનો છે, બરાબર? એટલે પ્રોટીનમાં એમિનો એસિડનો અનુક્રમ જે શોધવા માટે કાર્યપ્રણાલી આપી એ કોણે આપી? ફ્રેડરિક સેંગરે આપી. અને અહીંયા જે કાર્યપ્રણાલીનો તમે યુઝ કરો છો એ કાર્યપ્રણાલી પણ કોને મળતી આવે છે? આ કાર્યપ્રણાલીને જ મળતી આવે છે. એનો મતલબ એમ કે કયા વૈજ્ઞાનિક? ફ્રેડરિક સેંગર. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે તમારી જોડે ડીએનએનો ખંડ છે, તમારી જોડે છે અનુક્રમક. ઓકે, તો આ ડીએનએના ખંડ ઉપર તમારે અનુક્રમ શોધવાનો છે. શાનો ઉપયોગ કરીને? અનુક્રમકોનો ઉપયોગ કરીને. તો હવે આ ડીએનએના અનુક્રમકો સાથે આ ડીએનએના ખંડો છે એટેચ થશે, બરાબર? એટલે અહીંયા થવાનું છે ખંડોનું આચ્છાદન. શું થશે? અહીંયા ખંડોનું આચ્છાદન થશે. બોલો, એટલે કે સમજી લો કે આ કોઈ ડીએનએનો ખંડ છે. હવે એના ઉપર ને ઉપર એના જેવો સિક્વન્સ છે, આ રીતે શું થશે? આચ્છાદિત થઈ જશે. આ ડીએનએ અનુક્રમકો છે એની અંદર જે ક્રમ છે એ તમને ખબર છે, અનુક્રમકોમાં જે ક્રમ છે તમને ખબર છે, બરાબર? એટલે આ ક્રમ જેની ઉપર આચ્છાદિત થશે એનો ક્રમ ખબર પડી જશે, કારણ કે એની સામે શું આવશે? ટી. બોલો, સમજાવ્યું કે નહીં? ઓકે, એટલે તમે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમકોનો ઉપયોગ કરશો એટલે ડીએનએના ખંડોનું શું થવું જોઈએ? આચ્છાદન થવું જોઈએ. અને આવા આચ્છાદિત ડીએનએના ખંડો મળે એનો મતલબ એમ કે તમને મળી રહ્યો છે અનુક્રમ. શું મળી રહ્યો છે? અનુક્રમ મળી રહ્યો છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો, તમને મળ્યો અનુક્રમ. હવે કાલે આપણે વાત કરીએ પ્રમાણે હવે આ જે અનુક્રમ છે, બરાબર, એને આપણે માનવીય રીતે પંક્તિબંધ કરવો હોય તો આપણે કરી શકીએ નહીં કે ભાઈ હું ચલ કે ભાઈ એ મળ્યો કે ભાઈ લખ એ, જી લખ, સી લખ. એટલે માનવી છે એને પંક્તિબંધ કરી શકે નહીં કે ભાઈ AGCT આપણે ચોપડીને લખવા બેસીએ તો કેટલી ચોપડીઓ ભરે આપણે કાલે જોઈ લીધું. 1000 પાનાવાળી કેટલી? 3300 બુક છે, ભરાઈ જતી હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે નોટ પેન લઈને કે માનવ દ્વારા છે તમે આ અનુક્રમ છે એને પંક્તિબંધ કરી શકતા નથી. ના કરી શકો એટલે સીધું ઓપ્શન આપી જાય કોમ્પ્યુટર. કયો ઓપ્શન આવે? કોમ્પ્યુટર. એટલે આ જે અનુક્રમ છે એને, બરાબર, ભાઈ અપડેટેડ અને ખૂબ જ આધુનિક એ વખતની ટેકનોલોજીવાળા કોમ્પ્યુટર છે વિકસાવવામાં આવે છે. સારામાં સારા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉપકરણોની મદદથી આ જે માહિતી છે એનો સંગ્રહ કરવામાં આવે છે. એની અંદર અનુક્રમો છે એને સંગ્રહ કરાય છે. ઉતરે છે મગજમાં વાત? તમે અહીંયા ખંડો અલગ પાડ્યા, પછી આ પદ્ધતિ તમે ખંડોનું શું કર્યું? અનુક્રમણ કર્યું, બરાબર? તમને સિક્વન્સ ખબર પડી. હવે સિક્વન્સને આ રીતે પોસિબલ હતું નહીં કે તમે માનવ છે એને પંક્તિબંધ કરી શકે, તો એને ગોઠવવા માટે, સંગ્રહ કરવા માટે, ડેટાબેઝ તૈયાર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? કમ્પ્યુટર છે, બીજી પ્રણાલીઓનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે બધો ડેટા
સંગ્રહ તો કરી દીધો, પણ એ જે ડેટા તમને મળ્યો છે શું કહેવા માગે છે, એનું મતલબ એમ કે એનું અર્થઘટન શું થાય છે એ પણ જરૂરી છે. એટલે પછી તમારે કરવું પડે એનું અર્થઘટન, એનોટેશન. અર્થઘટન એટલે શું? એનોટેશન. બોલો, ઉતરે છે મગજમાં વાત? તમને ક્રમ મળી ગયો, કોમ્પ્યુટરમાં ક્રમ તમે સેવ કરી લીધો, સંગ્રહ કરી લીધો, પણ એ ડેટા તમે જે સંગ્રહ કર્યો છે શું કહેવા માંગે છે તો ખબર પડવી જોઈએ ને, બરાબર? એટલે એ જે ડેટા છે એનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે, બરાબર? ઓકે. અને અર્થઘટન કરીને એ જે અનુક્રમ છે એને જે તે સંબંધિત રંગસૂત્રો સાથે જોડવામાં આવે છે. શાના સાથે? કે ભાઈ આ ક્રમ છે, આ રંગસૂત્ર ઉપર આ રંગસૂત્રનો છે, આ ક્રમ છે આ રંગસૂત્રનો છે, બરાબર? તો એ ક્રમની અંદર મતલબ એ જે ક્રમ છે એને સંબંધિત માહિતીના આધારે જે તે રંગસૂત્ર સાથે એ ક્રમ છે એને જોડવામાં આવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો અહીંયા એક મુસદ્દો એટલે કે એક કાર્યક્રમ, આપણી એક મેથડ અહીંયા પૂરી થઈ, બરાબર? ઓકે. હવે એના પછીની જે બીજી ચેલેન્જ છે એ ચેલેન્જ શું છે આપણા માટે, બરાબર? અનુક્રમ તો તમે નક્કી કરી લીધો, અનુક્રમને રંગસૂત્રો સાથે તમે જોડી પણ દીધો, પણ હજુ આપણે નકશો બનાવવાનો બાકી છે. તમારો જે જીનોમ છે આખું, આ જે કુલ ડીએનએ છે એ કુલ ડીએનએનો આનુવંશિક અને ભૌતિક નકશો બનાવવાનો બાકી છે. એટલે આપણી માટે એ ચેલેન્જ, બરાબર? એટલે આના પછીનું જે ટાસ્ક છે એ શું છે કે જનીન સંકુલનું આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો, બરાબર? ઓકે. તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું કે ભાઈ જનીન, આપણે હવે શું કરવાનું છે તો જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક. હવે હું સમજાવું આ શું છે કે ભાઈ આનુવંશિક વત્તા શું તૈયાર, કેવો નકશો તૈયાર કરવો છે? હા, આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો. આનુવંશિક અને ભૌતિક નકશો એટલે શું? આનુવંશિક એટલે કે ભાઈ કયું જનીન છે, બરાબર, એ કયા આનુવંશિક લક્ષણો છે અને પિતૃમાંથી ક્યાં લઈ જાય છે? સંતતિમાં લઈ જાય છે. કયું જનીન છે આનુવંશીકરણ માટે જવાબદાર છે, બરાબર? ઓકે. અને એ જનીન ક્યાં આવેલું છે, એની ભૌતિક સાબિતી શું છે? એટલે એ જનીનોનો આપણે શું તૈયાર કરવાનો છે? આખો નકશો. કે જે રીતે આપણી જોડે મેપ છે, ભારત દેશનો મેપ છે, ફલાણું રાજ્ય ફલાણી જગ્યા, એમાં આ સ્ટેટ ફલાણી મતલબ ડિસ્ટ્રિક્ટ આ જગ્યા આવેલું છે, એવી જ રીતે આપણી જોડે કેટલા રંગસૂત્રો છે? 46 રંગસૂત્રો છે, બરાબર ને? આમ એકી સંખ્યામાં ગણીએ તો 24 થાય, અલગ અલગ પ્રકારના 24 થાય, 22 દૈહિક, 1 એક્સ અને બીજું ટોટલ કેટલા થાય? 24 થાય. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો એ જનીન જે સંકુલો છે એનો શું તૈયાર કરવાનું છે આપણે? આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો છે. ઓકે. તો આનુવંશિક અને ભૌતિક નકશો તમને તૈયાર કરવો હોય તો એના માટે તમને શાની માહિતી મળે, મતલબ એના માટે કઈ મેથડ છે એનો તમે ઉપયોગ કરો છો? એ બે મેથડ છે એને ડિટેલમાં આપણે આના પછીના જે મુદ્દાઓ આવશે સમજી લો કે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ છે, બરાબર? અથવા તો એના પછી આપણે જે એકમ ભણશું બાયો ટેકનોલોજીવાળો એકમ છે, એની અંદર થોડુંક વધારે ડિટેલમાં તમને એના વિશે ખ્યાલ આવશે. પણ અહીંયા ખાલી સમજી લઈએ આપણે. તો એક જે મેથડ છે, એક જે પદ્ધતિ છે એ છે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઓળખ સ્થળ, બરાબર? આખું નામ યાદ રાખજો તમે, બરાબર? હું અહીંયા લખું છું પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઓળખ સ્થળ. બોલો, ખ્યાલ આવી ગયો? એક તો આ મેથડ પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઓળખ સ્થળ, અને બીજું તમારે ઉપયોગ કરવાનો છે પુનરાવર્તિત ડીએનએના ક્રમો. પુનરાવર્તિત ડીએનએના ક્રમો, બરાબર? તો પુનરાવર્તિત ડીએનએનો જે અનુક્રમ છે એને સામાન્ય રીતે માઇક્રો સેટેલાઇટ કહેવાય છે. શું કહીશું આપણે એને? માઇક્રો સેટેલાઇટ. આટલું યાદ રહ્યું? જો મુદ્દો શું છે ધ્યાન રાખો. અનુક્રમ તો શોધાઈ ગયો આપણી જોડે. હવે આપણે એનો નકશો તૈયાર કરવાનો છે. નકશો બે સંદર્ભમાં તૈયાર કરવો છે, આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો છે. તો એના માટે તમને મતલબ કઈ મેથડમાંથી મદદ મળશે? આ નકશો તૈયાર કરવા માટે તમને કઈ મેથડમાંથી મદદ મળશે? આ બધી માહિતી તમે કઈ મેથડ એપ્લાય કરશો તો મળશે. તો એના માટે આ બે નામ, પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઓળખ સ્થાન. આનાથી પણ તમને માહિતી મળશે જેની માહિતી તમે તૈયાર કરી શકશો આનુવંશિક અને ભૌતિક નકશો જનીન સંકુલનો. અને બીજું છે પુનરાવર્તિત ડીએનએનો અનુક્રમ, અને એ જે પુનરાવર્તિત ડીએનએનો અનુક્રમ છે એને સામાન્ય રીતે માઇક્રો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આ મેથડોથી તમે આ જે લક્ષ્ય છે એને પાર પાડી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે.
બીજો એક મુદ્દો કે જે મારે અહીંયા સમજાવવાનો હતો, બરાબર, તમારી કેટલાકની બુકની અંદર એવું લખેલું હશે કે ભાઈ મે 2016 અને કેટલાકમાં લખેલું હશે મે 2006, એવું છે? હા, ઓકે. કેટલાકમાં 2016 હશે, કેટલાકમાં હશે 2006. એટલે 16ની જગ્યાએ કરી દેશો 6. 16ની જગ્યાએ શું કરશો? 6 સુધારી દેજો. ઓકે, તો મેં આની વાત તમને કાલે પણ કરેલી, બરાબર, કે ભાઈ મે 2006ની અંદર સૌથી મોટું રંગસૂત્ર કયું? પહેલા નંબરનું રંગસૂત્ર, બરાબર. તો મે 2006માં જે સૌથી મોટું પહેલા નંબરનું રંગસૂત્ર છે, બરાબર, એનો અનુક્રમ પૂર્ણ થાય છે. ક્લિયર ને? ક્યારે? મે 2006માં સૌથી પહેલું રંગસૂત્ર સૌથી મોટું હતું, આમ સૌથી છેલ્લું, બરાબર, કે એનો અનુક્રમ મે 2006માં પૂર્ણ થયો. એટલે 16 સુધારીને તમે કરી દેજો 6. આ વાતની ખ્યાલ આવી ગયો તમને? કે તો અહીંયા કાર્યપ્રણાલી પૂરી થઈ. શું થઈ? મેથડોલોજી છે. આ બધી મેથડ હતી. આ જે ગુથ્થી સુલઝાવવાની હતી, આપણે જે પ્રોજેક્ટ બનાવ્યો, બરાબર, એટલે પ્રોજેક્ટ આપણે જે તૈયાર કર્યો એમાં જે મેથડો ઉપયોગ કરી, આ બધી મેથડો છે. શરૂઆતમાં આ રીતે શું કરવાનું છે? ESTS અને સિક્વન્સ એનોટેશન, બરાબર. પછી નોર્મલ આપણે જોઈએ તો પહેલાં અલગીકરણ કરવાનું, પછી ખંડન અને પછી ક્લોનિંગ. એટલે ક્લોનિંગમાં વાહકોનો ઉપયોગ કરવાનો. તમારી જોડે DNAના ખંડો તૈયાર થઈ ગયા, પછી એ ખંડો તૈયાર થઈ ગયા પછી તમારે શું ઉપયોગ કરવાનો? અનુક્રમકોનો ઉપયોગ કરવાનો. તમારી જોડે સિક્વન્સ આવી ગયો, એ બધો સિક્વન્સ તમારે સેવ કરવાનો શાની અંદર? કોમ્પ્યુટર. પછી એનું કરવાનું અર્થઘટન, બરાબર, અને એના રંગસૂત્રો સાથે જોડી દેવાની જે માહિતી છે એને, બરાબર. પછી નકશો તૈયાર કરવો છે આપણે કે ભાઈ કયું જનીન ક્યાં આવેલું છે, કયું જનીન કઈ આનુવંશિકતા માટે જવાબદાર છે, તો એ નકશો આપણે તૈયાર કરવો છે, આનુવંશિક અને બંને ભૌતિક. તો એના માટે આ બે મેથડ, આમાંથી જે માહિતી મળશે એના થકી તમે આ નકશો છે એને તૈયાર કરી શકો છો. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે અહીંયા આપણી પૂરી થઈ ગઈ કાર્ય પ્રણાલી. હવે આપણે જોઈ લઈએ લક્ષ્ય, એટલે કે ગુણધર્મો, બરાબર, ઓકે, એટલે કે લક્ષણો, બરાબર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો. આ જે છે લક્ષણો છે. આગળ આપણે જોયું તો એ લક્ષ્યાંકો હતા, એટલે ભૂલ ના થાય. પૂછાય તો ભૂલ થવી જોઈએ નહીં. અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં સૌથી વધુ વાર પૂછવા માટે IMP આ ટોપિક છે, બરાબર. કાર્યપ્રણાલી કરતાં પણ આ વધારે IMP છે. કયું? હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો, બરાબર, પૂછાય છે. જો એમાં કોઈ કોન્સેપ્ટ છે નહીં. હવે આપણે આ બધું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એનું કામ પૂરું કર્યું, પછી એમની હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું કામ પૂરું કર્યું તો આપણને એની અંદર કંઈક મળ્યું કે ભાઈ આટલા જનીનો છે, આ જનીન ઉપર આટલા બેઝ પેર, મતલબ આટલી બેઝ આવેલી છે. ખ્યાલ આવી ગયો ને? ભાઈ આવો ક્રમ હોય છે આની અંદર. તો આપણને એની અંદર ઘણી બધી વિશિષ્ટતાઓ જોવા મળી. તો એ કઈ વિશિષ્ટતાઓ છે? આપણને શું જાણવા મળ્યું, બરાબર, એનો એક મુસદ્દો, એના એક પોઈન્ટ, બરાબર. તેને આપણે શું કહીએ છીએ? હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો. હું અહીંયા એકદમ શોર્ટમાં તમને સમજાવીશ. જગ્યા ઓછી છે, સીટો ઓછી છે અહીંયા, બરાબર, જગ્યા ઓછી છે. અહીંયા પૂરું થાય એટલે ત્યાં જઈશ, બરાબર, પણ સમજણ તમને પડી જશે અને ખ્યાલ યાદ રહી જશે. એમાં કોઈ ના યાદ રહે એવું છે જ નહીં. ચલો, આપણું પહેલું ટાર્ગેટ શું હતું કહો? આપણું પહેલું ટાર્ગેટ હતું કે ભાઈ કેટલા નાઇટ્રોજન બેઝ પેર છે એ શોધવાનું હતું. તો તમને આંકડો આપેલો છે કે હ્યુમન જીનોમ જે છે, એટલે કે આખું જે જનીન સંકુલ છે એની અંદર કંઈક તમને 3164.7 મિલિયન, કેટલા છે? મિલિયન. અને બિલિયનમાં કન્વર્ટ કરો તો આ 0.3 ના આગળ લાવી દેવાનો, એટલે શું થઈ જાય? બિલિયન થઈ જાય. ખબર પડી ગઈ? એટલે પહેલો મુદ્દો આ કે ભાઈ જનીન સંકુલ જે કુલ DNA છે એમાં કેટલા બેઝ પેર આવેલા છે? તો આટલા બેઝ પેર છે, 3164.7 મિલિયન બેઝ પેર આવેલા છે. ખબર પડી ગઈ? ચલો, બીજો મુદ્દો. હવે આ હ્યુમન જીનોમ તમારી જોડે આખું છે, એમાં તો હજારો જનીનો છે. કેટલા છે? હજારોની સંખ્યામાં જનીનો છે. પણ આપણે જો મોટા મોટી આંકડો લગાવીએ કે ભાઈ એક જનીન તમારી જોડે છે અને એક જનીન પર કેટલા બેઝ આવેલા છે, તો એક જનીન પર સરેરાશ 3000 બેઝ આવેલા છે. કેટલા છે? જનીનો હજારો છે, જનીનો હજારો છે, પણ કેલ્ક્યુલેશન મારીએ આના હિસાબે, આ જે મિલિયન બેઝ પેર છે આના હિસાબે કેલ્ક્યુલેશન મારીએ તો સરેરાશ એક જનીનના ફાળે કેટલા બેઝ આવે છે? તો 3000 બેઝ આવે છે. ઉતરી મગજમાં વાત? ઓકે. એ જ મુદ્દામાં બીજો મુદ્દો તમને એ જ પોઈન્ટમાં બીજો મુદ્દો આપેલો છે કે ભાઈ હ્યુમન જીનોમની અંદર જ્ઞાત સૌથી મોટો જનીન જે શોધાયેલો છે, સૌથી મોટો જનીન, એનું નામ છે ડિસ્ટ્રોફિન. એ યાદ રાખજો. એક તો સૌથી મોટો જનીન છે એનું નામ યાદ રાખજો,
ડિસ્ટ્રોફિન. અને એની અંદર કેટલા બેઝ આવેલા છે? તો 2.4 મિલિયન. કેટલા છે? 2.4 મિલિયન. બોલો, ખબર પડે છે? એક જનીનમાં સરેરાશ 3000 બેઝ છે. સૌથી મોટો જનીન કયો છે? ડિસ્ટ્રોફિન, માનવમાં. અને એમાં કેટલા બેઝ છે? 2.4 મિલિયન બેઝ છે. ખબર પડી ગઈ કે હવે તમે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો કર્યો અને તમે પૂરો કર્યા મતલબ શરૂ કર્યા પહેલાં એવું ધારતા હતા કે ભાઈ જનીનો હશે 80,000 થી 1,40,000. તમે ધારીને શું બેઠા હતા? હા, જનીનો કેટલા હશે? 80,000 થી 1,40,000 એવું પૂર્વ અનુમાન હતું કે ભાઈ આપણે પ્રોજેક્ટ પૂરો કરીશું તો જીનોમમાં આપણને આટલા જનીનો મળશે. આ પૂર્વ અનુમાન હતું, પણ તમને મળ્યા 30,000. કેટલા મળ્યા? 30,000. બોલો, સમજાય છે? 30,000 જનીનોની સંખ્યા છે. શું છે? 30,000 જનીનોની સંખ્યા છે. તમે ધારીને બેઠા હતા કેટલા છે? 80,000 થી 1,40,000, પણ મળ્યા કેટલા? 30,000. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો 30,000 જનીનો તમારી જોડે છે. હવે આ 30,000 જનીનોમાંથી જાણવા એવું મળ્યું કે ભાઈ 50% જે જનીનો છે એનું તો કાર્ય ખબર જ નથી. બરાબર? 50% જનીનોનું જે કાર્ય છે, બરાબર, અજ્ઞાત છે. કેવું છે? અજ્ઞાત છે. 50%ની ખબર પડી, 50%ની ખબર પડી નહીં. એટલે 30,000 માંથી 15,000 શું કરે છે? ખ્યાલ આવે? 15,000 શું કરે છે? ખબર નથી. એ જ રીતે 2% જનીનો 2% કરતાં ઓછું, એટલે એ યાદ રાખવાનું છે. 2% કરતાં ઓછા જનીનો, આ ખાસ યાદ રાખવાનું છે. 2% કરતાં ઓછા જનીનો છે પ્રોટીનનું સાંકેતન કરે છે. હવે 30,000ના 2% કાઢો તો 600 થાય ને આશરે. 30,000ના 2% 600 થાય. એટલે 600 કરતાં પણ ઓછા જનીનો છે કે જે શું કરે છે? પ્રોટીનનું સાંકેતન કરે છે. બોલો, ખ્યાલ આવે છે? ઓકે, ચલો. એના પછી એક મુદ્દો આપેલો છે કે બે માનવના આપણે જનીન સંકુલ છે એની વાત કરીએ તો એમાં અનુક્રમ છે 99.9% સરખો જ છે. આપણા બધામાં ડીએનએ અનુક્રમ જોવા જઈએ તો અનુક્રમ કેવો છે? 99.9% સેમ છે, સરખો છે. 99.9% સરખો છે. ફક્ત ફરક આ 0.1%નો છે. એટલા માટે આપણે બધા એકબીજાથી ભિન્ન છીએ. આપણે એકબીજાથી કેવા છીએ? ભિન્ન છીએ. બાકી 99.9% જે મુદ્દા માલ છે તો આપણે બધામાં સરખું જ છે. ખાલી 0.1% અનુક્રમમાં જ ફરક છે. અને એટલા માટે આપણી આ ચાલ બાળ રંગરૂપમાં ભિન્નતા જોવા મળે છે. બીકોઝ ઓફ ઓનલી 0.1%. બોલો, સમજાયું? બાકી બધો અનુક્રમ કેવો? સરખો છે. ખ્યાલ આવે છે? હા કે ના? બીજું એ જાણવા મળ્યું કે જનીન સંકુલ એટલે કે આજે આપણું જીનોમ છે એમાં મોટા ભાગનો ડીએનએ છે એ પુનરાવર્તિત ક્રમોનું બનેલું છે. મોટા ભાગનું ડીએનએ કેવું બનેલું છે? હા, યાદ રાખજો અહીંયા. બરાબર? ઓકે, તો મોટા ભાગનું ડીએનએ કેવા ક્રમોનું બનેલું છે? હા, પુનરાવર્તિત ક્રમોનું છે. પુનરાવર્તિત ક્રમોનું છે શું કહેવા માંગે છે સમજાવું તમને, ધ્યાન રાખો. અહીંયા મારી જોડે આ છે, આ કુલ ડીએનએ છે મારું. શું છે? કુલ ડીએનએ છે. અહીંયા મેં એક ક્રમ લખ્યો, સમજી લો કે એ બરાબર, GGCCTT આ મેં ક્રમ લખ્યો. હવે આ જે 8 ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે ને વારંવાર સંકુલમાં રિપીટ થયા કરે છે. શું થાય છે? આ જ ક્રમ રિપીટ થયા કરે છે. મેં તો ફક્ત 8 ન્યુક્લિયોટાઇડ લખ્યા, પણ આવો હજારોનો બી લોટ હોય, 500, 2,000, 4,000 ન્યુક્લિયોટાઇડનો જે સેટ હોય ને, આખો 4,000 ન્યુક્લિયોટાઇડનો સેટ પાછો ફરીથી બીજી જગ્યાએ રિપીટ થાય, એના પછી ફરીથી ત્રીજી જગ્યાએ રિપીટ થાય. બરાબર? એટલે મોટા ભાગનું તમારું જીનોમ છે તો આવું જ બનેલું છે. પુનરાવર્તિત ડીએનએના અનુક્રમોનું જ બનેલું છે. ઉતરે છે મગજમાં વાત? ઓકે, એટલે અહીંયા આપણો મુદ્દો થયો મોટા ભાગનું ડીએનએ કેવું છે? પુનરાવર્તિત અનુક્રમોનું બનેલું છે. એટલે એક ને એક સિક્વન્સ વારંવાર શું થાય? સમજી લો કે આ 100 ન્યુક્લિયોટાઇડ છે. હવે આ જ 100 પાછા બીજા ફરી વાર અહીંયા આવી ગયા, પાછા ત્રીજી વાર અહીંયા આવી ગયા, અને આવું 100 થી હજારો વાર રિપીટ થાય છે. કેટલી વાર? હા, આ રિપીટેશન છે 100 થી કેટલી વાર થાય છે? હજારો વાર થાય છે. ઉતરી મગજમાં વાત?
હવે આમાં યાદ રાખવાનું કે ભાઈ આ પુનરાવર્તિત જે ક્રમ છે એનું શું કાર્ય છે? તો આ પુનરાવર્તિત જે ક્રમ છે ને, જે રિપીટ થાય છે, બરાબર, એ રિપીટ થાય છે, કોઈ સાંકેતન નથી કરતા. એ કોઈ સાંકેતન કરતા, ઓકે. હવે સાંકેતન કરતા નથી તો આપ્યા છે શું કરવા? તો સાંકેતન કરતા નથી, પણ તમારા જે રંગસૂત્રો છે, બરાબર, આપણા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોની સંરચના છે, એની ગતિકી છે, એનો વિકાસ સમજવામાં મદદ કરે છે. ઉતરી મગજમાં વાત? આ જે વારંવાર પુનરાવર્તિત થતા જે ડીએનએનો અનુક્રમ છે કે જે મોટા ભાગે ડીએનએનો અનુક્રમ પુનરાવર્તિત થાય છે, હવે એ સાંકેતન નથી કરતો. પુનરાવર્તિત થતો ક્રમ શું? હા, કોઈ માહિતીનું સાંકેતન કરતો નથી કે ભાઈ કોઈ પ્રોટીનનું એને સાંકેતન કર્યું, કોઈ એને આરએનએ બનાવ્યો, ના, એવું છે નહીં. અને મોટા ભાગનો ક્રમ આવો જ છે. મોટા ભાગનો ક્રમ કેવો છે? આવો જ છે જનીન સંકુલમાં, કે જે માહિતીનું સાંકેતન કરતો નથી. તો પછી બીજો શું બેનિફિટ છે? માહિતીનું સાંકેતન તો નથી કરતો, તો બીજો આનો શું બેનિફિટ? આ પુનરાવર્તિત જે ક્રમ થાય છે એનો શું બેનિફિટ? તો એના થકી તમે જે રંગસૂત્રો છે એની શું જાણી શકો છો ભાઈ? સંરચના છે એની માહિતી મળે છે, રંગસૂત્રોની જે ગતિકી છે, રંગસૂત્રોનો જે વિકાસ છે એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. બોલો, ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવે છે? ઓકે. ચલો, એના પછી સૌથી મોટું અને સૌથી નાના રંગસૂત્ર. સૌથી મોટું રંગસૂત્ર પહેલા નંબરનું, બરાબર. એના ઉપર કેટલા જનીનો આવેલા છે એની તમને સંખ્યા આપેલી છે, તો કંઈક છે 2968. અને સૌથી નાનું રંગસૂત્ર વાય 231. તો મુદ્દો એક આ યાદ રાખવાનો. આવું બધું ખબર પડી પ્રોજેક્ટના કારણે પડી. આ બધી ખબર શાના કારણે? એમ. બાકી કશી આ બધી ખબર હતી નહીં એમ. તો સૌથી મોટું રંગસૂત્ર છે પહેલા નંબરનું, જેના ઉપર સૌથી વધારે જનીનો 2968 આવેલા છે. સૌથી નાનું રંગસૂત્ર વાય છે, જેના ઉપર 231 જનીનો આવેલા છે. એના પછીનો પોઈન્ટ છે કે આ બધી જે એનાલિસિસ આપણે કર્યું હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું, તો વૈજ્ઞાનિકોને એવું જોવા મળ્યું કે 1.4 મિલિયન જગ્યાઓ તો એવી છે. કેટલી જગ્યાઓ? યાદ રાખજો હા, 1.4 મિલિયન જગ્યાઓ તો એવી છે કે જ્યાં ફક્ત એક ન્યુક્લિયોટાઇડમાં જ ફરક છે. શામાં? એક ન્યુક્લિયોટાઇડમાં જ. માની લો કે મારી જોડે આખું આ જનીન સંકુલ છે, ઓકે. હવે અહીંયા જે ખંડો, અહીંયા સમજી લો કે વચ્ચે અહીંયા છે ગ્વાનિન, અહીંયા જે ક્રમ છે, અહીંયા જે ક્રમ છે, ફરીથી આ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે, પણ ખાલી ગ્વાનિનની જગ્યાએ અહીંયા સાયટોસિન છે. બાકી આગળ પાછળ બધું અહીંયા બી સેમ છે ને અહીંયા બી સેમ છે. એટલે આ પ્રદેશ, આ જગ્યામાં ને આ જગ્યામાં ફક્ત એક જ ન્યુક્લિયોટાઇડમાં છે. બોલો, સમજાયું? તો આવી કેટલી જગ્યાઓ જોવા મળી વૈજ્ઞાનિકોને? હા, એટલે હ્યુમન જીનોમની અંદર 1.4 મિલિયન જગ્યાઓ તો એવી છે કે જ્યાં ફક્ત એક જ ન્યુક્લિયોટાઇડનો તફાવત છે, બાકી બધી કથા સરખી છે. એવી કેટલી જગ્યાઓ? 1.4 મિલિયન. ઉતરી ગઈ મગજમાં વાત? તો આને શોર્ટમાં કંઈક તમને નામ આપેલું છે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. શું કહેવાય એને? SNPS. આખું નામ યાદ રાખવાનું આ બધું. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, જેને સ્નિપ્સ તરીકે પણ ઓળખાય. શું કહીશું આપણે એને? સ્નિપ્સ. બોલો, કોઈ મુદ્દો બાકી રહ્યો? આવી ગયા બધા? ઓકે. તો આ બધા છે તમારા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો. ક્લિયર છે? તો આ બધી જે માહિતી છે એના આધારે આપણે શું કરી શકીએ છીએ? તો ઓલરેડી ચર્ચા થઈ ગયેલી છે કે ભાઈ જે જનીનિક ખામીઓ છે, બરાબર, એ જનીનિક ખામીઓ માટે જવાબદાર રોગકારક જે જનીનો છે અને જે ક્રમ છે એને આપણે ઓળખી શકીએ છીએ. એના કારણે આપણે માનવનો ઇતિહાસ પણ જાણી શકીએ છીએ. હવે આના પછીનો જે મુદ્દો છે એ શું કહેવા માંગે છે કે ભાઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની એપ્લિકેશન, કે ભાઈ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં તમને જે માહિતી મળી એના એ માહિતી આપણને કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી છે. ઓલરેડી આપણે આની વાત થોડી ઘણી કરી લીધી છે. એ જ વસ્તુ ખાલી થોડી કથાના સ્વરૂપમાં તમને મુદ્દાની અંદર આપેલી છે. જાતે વાંચી લેજો, ના ખબર પડે તો મને પૂછી લેજો. ક્લિયર? અહીંયા આપણે પૂરો કરીએ છીએ મુદ્દો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ.